નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપણું હાર્દિક સ્વાગત। ધોરણ છે 9, વિષય સામાજિક વિજ્ઞાન। પાઠ આપણે ચાલુ હતો કે ભારતમાં આઝાદી તરફ પ્રયાણ। બરાબર છે કે ભારત છે બધી ચળવળો લડી અને આઝાદી તરફ પ્રયાણ કરી રહ્યું છે। એમાં આપણે ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે સુભાષ આઝાદ હિંદ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ તેના વિશે આપણે માહિતી મેળવી હતી। ત્યાર પછી કે સુભાષચંદ્ર બોઝ બરાબર છે કે સુભાષચંદ્ર બોઝ અથવા આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરી, એટલે કે આઝાદ હિંદ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના। ત્યાર પછી સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકાર છે એની સ્થાપના કરવામાં આવી હતી। તો આપણે આ લેક્ચરની અંદર જોયું હતું એ એકવાર આપણે રિપીટ કરી લઈએ કે આઝાદ હિંદ ફૌજ હિંદ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ ત્યાર પછી આઝાદ હિંદ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ। ત્યાર પછી સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના। સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના। બરાબર છે કે આ આપણે ગયા લેક્ચરની અંદર આટલું જોયું હતું કે આઝાદી ફૌજ અને સુભાષચંદ્ર બોઝ, ત્યાર પછી આઝાદ હિંદ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના, અને ત્યાર પછી આપણે જોયું સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકાર છે એની સ્થાપના કરવામાં આવી હતી। એટલે કે સુભાષચંદ્ર બોઝ છે એમાં જોયું હતું કે સુભાષચંદ્ર બોઝનો જન્મ છે ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં 23 જાન્યુઆરી 1897ના રોજ થયો હતો। તેમના પિતાનું નામ શું હતું? રાય બહાદુર જાનકીનાથ બોઝ બરાબર છે। તે સરકારી કાયદા વકીલ હતા। તેની માતાનું નામ શ્રીમતી પાર્વતીબહેન, તે એક ધાર્મિક પ્રવૃત્તિવાળા હતા। અને સુભાષચંદ્ર બોઝ છે એ બ્રિટિશ હિંદના જે ઉદારમતી એટલે કે ખૂબ જ ઉમદા સેવક તરીકે કાર્ય કરશે, વફાદાર સેવક તરીકે કાર્ય કરશે તેવી ભવિષ્યવાણી છે એ પણ બાંધવામાં આવી હતી। સુભાષચંદ્ર બોઝે કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં શિક્ષણ લીધું બરાબર છે કે પ્રેસિડેન્સી કોલેજમાં ખૂબ સારા માર્ક્સ મેળવી અને વધારે અભ્યાસ કરવા માટે સુભાષચંદ્ર બોઝ ક્યાં ગયા હતા? ઇંગ્લેન્ડ ગયા હતા। ઇંગ્લેન્ડ ગયા ત્યાં તેમને ખૂબ અઘરી ગણાતી પરીક્ષા ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસ પરીક્ષામાં ખૂબ અઘરી ગણાતી પરીક્ષા ઇન્ડિયન સિવિલ સર્વિસમાં 4થા નંબરને ઉત્તીર્ણ થઈ અને તે પાછા કોલકાતામાં આવ્યા। અને કોલકાતામાં ત્યારે જે પોતે અભ્યાસ કર્યો પ્રેસિડેન્સી જે કોલેજમાં અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા જે વિદ્યાર્થીઓ છે એને રંગભેદની નીતિઓના અને કેટલાક વિદ્યાર્થીઓ છે બરાબર છે એને કેટલાક અવગણનાના પ્રશ્નો બરાબર છે કે આ વિદ્યાર્થીઓ છે એને અપમાનજનક પ્રશ્નો સામે તેણે ક્રાંતિના બીજ રોપ્યા સુભાષચંદ્ર બોઝે। પછી તે સવિનય કાનૂન લડતમાં મોખરે રહ્યા, કેટલીક વાર જેલ ગયા બરાબર છે। આમ સુભાષચંદ્ર બોઝ છે અને તેને ગાંધીજીના વિચાર સાથે પોતાના મતભેદ છે એ થતાં તેને સુભાષચંદ્ર બોઝે એક નવો પક્ષ સ્થાપ્યો। કયો હતો? ફોરવર્ડ બ્લોક નામનો નવો રાજકીય પક્ષ સ્થાપ્યો। એમાં તેને સતત સભાઓ દેશના પ્રવાસો કરી અને અંગ્રેજ વિરુદ્ધ મત વિરુદ્ધ જનજાગૃત કર્યા। તેથી બ્રિટિશ બંધારણીય ધારાએ તેને આગળ આવીને સુભાષચંદ્ર બોઝની શું કરી લીધી? ધરપકડ કરી અને કારાવાસમાં પૂરી દીધા।
અને ત્યાં રાજકીય કેદી તરફ સુભાષચંદ્ર બોઝ ઉપર અન્યાયનું વર્તન થતાં તેને આમરણના ઉપવાસ શરૂ કર્યા અને સુભાષચંદ્ર બોઝે ઉપવાસ શરૂ કર્યા હોવાથી તેની સ્થિતિ કફોડી થઈ ગઈ. બરાબર છે કે તેની સ્થિતિ કફોડી થઈ ગઈ. પરિણામે સુભાષચંદ્ર બોઝને પોતાના નિવાસ સ્થાને નજરકેદ રાખવામાં આવ્યા અને સુભાષચંદ્ર બોઝ છે પઠાણોનો વેશ ધારણ કરી કલકત્તાથી પેશાવદર, પછી ઈરાન, રેંગુન અને બર્લિનમાં, જાપાનમાં એ જર્મનીમાં પહોંચે છે અને બર્લિન રેડિયો સ્ટેશને પોતાના દેશવાસીઓને અંગ્રેજો વિરુદ્ધ જહાજ જગાડવા માટે સંબોધન કરે છે. ત્યાર પછી જર્મની સેના હિટલર સાથે ભારતની આઝાદી મેળવવા માટેની વાતચીત કરે છે. એ પહેલાં રોમ અને પેરિસમાં, બરાબર છે કે ભારતની હિન્દુસ્તાનની સ્વતંત્રતા માટે 3000 જેટલા ભારતીય સૈનિકો છે એની ભરતી કરે છે. બરાબર છે. અને ભારતમાંથી છટકીને ભાગેલા જે જાપાનમાં સ્થાયી રહેલા રાસબિહારી બોઝ છે એ બધા મંડળોને રચતી એક સંસ્થા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગ નામની સંસ્થા છે એ ચાલુ કરે છે અને આઝાદ હિંદ ફૌજની ધારાઓ છે ઊભી કરી અને વિશ્વમાં જે જુદા જુદા દેશમાં વસતા હિન્દીઓ કે જાવા, સુમત્રા, ચીન, બરાબર છે કે બીજા વિશ્વમાં જુદા જુદા દેશમાં જે વસતા હિન્દીઓ છે એની સાથે મીટિંગ કરી 1300 જેટલા પ્રતિનિધિઓની નિમણૂક કરી. બરાબર છે. અને જાપાનના જે ખૂની કેસ તરીકે જે હતા માનસિંગ, તેને પણ એમાં હાજરી આપી અને ત્યાં રાસબિહારી બોઝ છે એને આઝાદ હિંદ ફૌજમાં વડા તરીકે વરણી કરવામાં આવી હતી. ત્યાર પછી આઝાદ હિંદ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગની સ્થાપના થઈ કે સુભાષચંદ્ર બોઝ છે એ બર્લિનથી સબમરી દ્વારા ક્યાં પહોંચે છે? જાપાનમાં પહોંચે છે. અને જાપાનમાં પહોંચે છે, બરાબર છે કે બર્લિનથી એ જાપાનમાં પહોંચ્યા. આ એક ખૂબ મહત્ત્વનું સાહસ ગણાય. અને ત્યારે જાપાનના કોણ હતા? રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને આઝાદ હિંદ ફૌજના નેતૃત્વની કામગીરી તેને સોંપી અને તેને આમંત્રણ આપ્યું. એટલે કે સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજની વડા તરીકે તેની વરણી કરવામાં આવી. સુભાષચંદ્ર બોઝે આ ફૌજ છે આઝાદ હિંદ ફૌજ, બરાબર છે કે હિંદના સૈનિકો, હિંદના અધિકારો અને હિંદના અધિકારો અને હિંદના અધિકારો માટે જ લડશે આ ફૌજ એવું નક્કી કરવામાં આવ્યું હોવાથી અગ્નિ એશિયાના અને જાપાનના હિન્દીઓ છે તેની મદદ મળી. જાપાનના વડાપ્રધાન ટોઝોએ પણ ભારતને સ્વતંત્રતા આપવા માટે, હિન્દુસ્તાનને સ્વતંત્રતા આપવા માટે ભલામણ કરી સહાય કરશે. ત્યાર પછી આ જાપાન લશ્કર ભારતમાં જ્યાં જ્યાં આગળ વધશે ત્યાં કામચલાઉ સરકાર સ્થાપશે અને એનો બધો વહીવટ છે એ ભારતને, હિન્દુસ્તાનને સોંપશે એવી માન્યતા નક્કી કરવામાં આવી. ત્યાર પછી સુભાષચંદ્ર બોઝ છે એ જાપાનથી પાછા સિંગાપુર, બરાબર છે, જાપાનથી વળી ક્યાં જાય છે? સિંગાપુર જાય છે. અને સિંગાપુર જતાં સર્વસંમતિ ત્યાંની પ્રજાએ સુભાષચંદ્ર બોઝને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના વડા તરીકે નિમણૂક કરવામાં આવી. અને આ જ સમય દરમિયાન રાસબિહારી બોઝ છે એ ઇન્ડિયન નેશનલ આર્મીના વડા, એટલે કે આઝાદ હિંદ ફૌજના વડા તરીકે કોણ હતા? રાસબિહારી બોઝ. એને સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લીધી અને સુભાષચંદ્ર બોઝને આઝાદ હિંદ ફૌજના વડા તરીકે નિમણૂક કરી. એટલે કે સુભાષચંદ્ર બોઝ છે એને ત્યાંની પ્રજાએ, બરાબર છે કે માતૃભૂમિને સ્વતંત્રતા આપવા માટે એવા સારા નેતા મળ્યા. તેથી ત્યાંની પ્રજાએ સુભાષચંદ્ર બોઝને ક્યું ગુલામનું નામ આપ્યું? નેતાજી એવું ગુલામનું નામ આપ્યું. અને સુભાષચંદ્ર બોઝે આ પ્રજાને સૂત્ર આપ્યા હતા, બરાબર છે કે ચલો દિલ્હી, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, જય હિન્દ જેવા સુભાષચંદ્ર બોઝે સૂત્ર આપ્યા, બરાબર છે. અને આ ઉપરાંત સુભાષચંદ્ર બોઝે પોતાના કામગીરીથી, બરાબર છે કે આરજી હુકુમત એટલે કે સમાંતર સરકારની સ્થાપના કરી. આ ઉપરાંત અગ્નિ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરી અને ત્યાંના ભારતીયોને હિંદના પ્રાપ્તિ માટે કે હિંદની સ્વતંત્રતા પ્રાપ્તિ માટે પોતાની માતૃભૂમિ છે એની સ્વતંત્રતા પ્રાપ્તિ માટે બલિદાનની માંગણી કરી. આમ આઝાદ હિંદ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ છે એની સ્થાપના થઈ. ત્યાર પછી સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના કરવામાં આવી.
કે સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફૌજના વડા તો રહ્યા, સાથે એને કામચલાઉ સરકાર છે એની સ્થાપના કરી, તેના વડા રહ્યા, લશ્કરી સંસ્થાના સર્વોચ્ચ વડા રહ્યા. અને હિન્દની આ કામચલાઉ સરકારને જર્મની, જાપાન, ઇટાલી, બર્મા બરાબર છે અને ચીને આ સરકારને કામચલાઉ સરકારને માન્યતા આપી. અને આ સરકારે હિન્દીની જે રાષ્ટ્રભાષા હતી બરાબર છે કે હિન્દી જે રાષ્ટ્રભાષા અને આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો છે તેને માન્ય આપ્યું. બરાબર છે કે ત્યારે એને માન્ય આપ્યું કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા ભારતની અને તિરંગો છે એ ભારતનો રાષ્ટ્રધ્વજ તરીકે માંગણી સ્વીકાર કરી. ત્યાર પછી જાપાન છે એ ભારતને આર્થિક સહાય કરશે તેવું નક્કી કરવામાં આવ્યું. પછી કે વિવિધ વેરાઓ, મિલકત વેરાઓ, વિવિધ ફાળાઓ બરાબર છે એવું યોજનાઓ રજૂ કરવામાં આવી. અને આ ઉપરાંત 1943માં સુભાષચંદ્ર બોઝે આપણા કેન્દ્ર ટાપુ આંદબાર અને નિકોબારનો પ્રવાસ કરી અને તેની સ્વરાજ અને શહીદ એવું નામ પણ આપ્યું અને કામચલાઉ સરકારની સ્થાપના કરી. હવે ત્યાર પછી અંતિમ તબક્કો અને સુભાષબાબુની શહીદી. અંતિમ તબક્કો અને સુભાષબાબુની શહીદી. કે અંતિમ તબક્કો આઝાદ હિન્દ ફૌજની સ્થાપના સુભાષચંદ્ર બોઝ બરાબર છે કે અંતિમ તબક્કો અને સુભાષચંદ્ર બોઝ છે એની શહીદી એટલે કે એનું અવસાન થાય. બરાબર છે કે અંતિમ તબક્કામાં શું જોવા મળ્યું કે સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ નીચે તેના સૈન્ય અધિકારીઓએ તેના સૈન્ય ટુકડીઓએ શું કર્યું કે રંગૂન, રોમ બરાબર છે, રંગૂન, રોમ, પ્રોમ બરાબર છે અને રંગૂન, રોમ આ પ્રદેશો છે એને ખાલસા કર્યા. કોહિમા બરાબર છે કે સુભાષચંદ્ર બોઝ છે એના નેતૃત્વ નીચે સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકાર સ્થાપી. પછી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ હેઠળ એના સૈન્ય ટુકડીઓએ રંગૂન, પ્રોમ અને કોહિમા જેવા પ્રદેશો છે એ કબજે કર્યા. કયા પ્રદેશો? કે સુભાષચંદ્ર બોઝે પોતાના નેતૃત્વની તે પોતાના સૈન્ય ટુકડીઓએ કયા પ્રદેશો? કે રંગૂન, પ્રોમ, કોહિમા આ પ્રદેશો છે એ કબજે કર્યા. કોહિમા છે એ વર્તમાન નાગાલેન્ડની રાજધાની છે. કે નાગાલેન્ડની રાજધાની કઈ છે અત્યારે વર્તમાનમાં? કોહિમા. અત્યારે વર્તમાનમાં કોહિમા છે એ નાગાલેન્ડની રાજધાની છે. એટલે કે સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ નીચે સૈન્ય ટુકડીએ રંગૂન, પ્રોમ અને કોહિમા આ પ્રદેશો છે એ કબજે કર્યા. આ ઉપરાંત ઇમ્ફાલ પણ જીતી લીધું. બરાબર છે. ઇમ્ફાલ છે હાલમાં મણિપુરની રાજધાની છે અને કોહિમા છે એ નાગાલેન્ડની રાજધાની છે. ઇમ્ફાલ છે એ મણિપુરની રાજધાની છે. બરાબર છે. એટલે કે ઇમ્ફાલ પણ જીતી લીધું મે 1944માં. ક્યારે? કે મે ઈસવીસન 1944માં. જો અંતિમ તબક્કો અને સુભાષચંદ્ર બોઝ છે એની શહીદીમાં કે સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ નીચે સૈન્ય ટુકડીએ રંગૂન, પ્રોમ, કોહિમા આ પ્રદેશો છે કબજે કર્યા. આ ઉપરાંત ઇમ્ફાલને પણ જીતી લીધું મે 1944માં. આ બધા પ્રદેશો છે કબજે કર્યા, જીતી લીધા. પરંતુ બન્યું એવું કે દ્વિતીય વિશ્વયુદ્ધ આ સમયગાળા દરમિયાન ચાલતું હતું. દ્વિતીય વિશ્વયુદ્ધ બરાબર છે કે ચાલતું હતું. દ્વિતીય વિશ્વયુદ્ધના આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન પક્ષે ઝુકાવ્યું. એટલે કે અમેરિકા બ્રિટન તરફે રહી અને યુદ્ધ લડ્યું. એટલે કે અમેરિકા છે એ બ્રિટન તરફ છે આ યુદ્ધ લડે છે એટલે કે એના તરફ ઝુકાવે છે. પરિણામે અમેરિકાએ શું કર્યા? જાપાનના બરાબર છે કે જાપાનના બે શહેરો ક્યાં હતા? કે હિરોશીમા અને નાગાલેન્ડ. આ બે શહેરો જાપાનના
એના ઉપર અમેરિકાએ શું અણુબોમ્બ ફેંક્યો અને જાપાને શું કરી લીધી? શરણાગતિ સ્વીકારી લીધી. દ્વિતીય વિશ્વયુદ્ધમાં આપણે જોયું હતું ને કે જાપાને અમેરિકાએ જાપાન ઉપર હિરોશીમા અને નાગાસાકી બે એના શહેરો હતા મહત્વના પર અણુબોમ્બ ફેંક્યો અને જાપાને શરણાગતિ સ્વીકારી લીધી. તો આમાં શું જોવા મળ્યું કે દ્વિતીય વિશ્વયુદ્ધમાં બરાબર છે કે અમેરિકા બ્રિટન તરફે ઝુકાવ્યું અને અમેરિકાએ જે જાપાનના બે શહેરો હતા મુખ્ય હિરોશીમા અને નાગાલેન્ડ બરાબર છે એટલે કે નાગાસાકી બરાબર છે કે નાગાસાકી છે આ નાગાસાકી શહેરો ઉપર કે નાગાસાકી આ શહેરો ઉપર અમેરિકાએ અણુબોમ્બ ફેંક્યો અને જાપાને શું કર્યું? શરણાગતિ સ્વીકારી લીધી. તેથી જાપાન બરાબર છે કે આઝાદ હિન્દ ફૌજને સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજને જાપાનની જે મદદ મળતી હતી એ મદદ શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. બીજી તરફ બ્રિટનના જે જહાજ બરાબર છે જહાજોએ બીજી તરફ જે બ્રિટનના જે જહાજોએ આઝાદ હિન્દ ફૌજ ઉપર બોમ્બ વર્ષા કરી. પરિણામે આઝાદ હિન્દ ફૌજની સ્થિતિ છે એ ખૂબ કફોડી બની ગઈ, ગંભીર બની ગઈ. આવી કપરાઈ પરિસ્થિતિમાં સુભાષચંદ્ર બોઝ છે એ બેંગકોકથી સાયલોન અને ફોર્મોસા ટાપુ પર તાઇવાન વિમાન મથક થઈ અને પહોંચે છે અને વિમાનમાં આગ લાગતા સુભાષચંદ્ર બોઝ 18 ઓગસ્ટ 1945માં મૃત્યુ પામે છે. પરંતુ સુભાષચંદ્ર બોઝ છે એના વિમાનમાં અકસ્માત થયું છે એ પ્રશ્ન આજે પણ વણઉકેલ્ય જોવા મળે છે. એટલે કે સુભાષચંદ્ર બોઝનું કઈ રીતે અવસાન થયું એ સાચી માહિતી છે એ મળતી નથી. ફરીથી અંતિમ તબક્કો અને સુભાષચંદ્ર બોઝની શહીદી કે સુભાષચંદ્ર બોઝ છે એના નેતૃત્વ નીચે સૈન્ય ટુકડીએ રંગૂન, પ્રોમ અને કોહિમા નાગાલેન્ડની રાજધાની છે હાલમાં આ પ્રદેશો કબજે કર્યા. આ ઉપરાંત ઇમ્ફાલ એ વર્તમાન મણિપુરની રાજધાની છે એટલે કે ઇમ્ફાલ પણ જીતી લીધું. ક્યારે જીત્યું? ઈસવીસન મે 1944માં આ પ્રદેશો કબજે કર્યા, જીત્યા. પરંતુ બન્યું એવું કે દ્વિતીય વિશ્વયુદ્ધનો સમયગાળો હતો. પરિણામે અમેરિકા બ્રિટન તરફ રહી અને યુદ્ધ લડ્યું એટલે કે ઝુકાવ્યું તેની સામે. અને અમેરિકાએ જે જાપાનના મેઇન શહેરો હતા હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકતા આઝાદ હિન્દ ફૌજને જે જાપાનની સહાય મળતી હતી તે બંધ થઈ ગઈ. અને બીજી તરફ બ્રિટનના જહાજોએ આઝાદ હિન્દ ફૌજના સંસ્થા ઉપર અણુબોમ્બ નાખ્યો. પરિણામે આઝાદ હિન્દ ફૌજની સ્થિતિ છે કફોડી બની ગઈ. અને આવી કપરી પરિસ્થિતિમાં સુભાષચંદ્ર બોઝ બરાબર છે કે સુભાષચંદ્ર બોઝ છે એ બેંગકોક સાયલોનથી ફોર્મોસા ટાપુમાં તાઇવાન વિમાન મથકે પહોંચે છે અને વિમાનમાં અકસ્માતમાં આગ લાગે છે અને હેલિકોપ્ટરમાં તેની સારવાર દરમિયાન 18 ઓગસ્ટ 1945માં સુભાષચંદ્ર બોઝ છે એનું મૃત્યુ થાય છે. પરંતુ સુભાષચંદ્ર બોઝની વિમાનમાં આગ અકસ્માતથી મૃત્યુ થાય છે એ પ્રશ્ન આજે પણ વણઉકેલ્ય જોવા મળે છે. એટલે કે સાચી માહિતી છે એ જોવા મળતી નથી કે કેવી રીતે એનું અવસાન થયું એ બાબત. તો આ હતો અંતિમ તબક્કો અને સુભાષચંદ્ર બોઝની શહીદી. ત્યાર પછી સ્વતંત્ર પ્રાપ્તિ અને હિંદના ભાગલા. ત્યાર પછી સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિંદના ભાગલા. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિંદના ભાગલા એ જોવાનું છે કે જે આઝાદ હિન્દ ફૌજમાં જે પકડાયેલા સેનાપતિઓ હતા બરાબર છે કે સ્વતંત્ર ભારત છે આઝાદી તરફ છે પ્રયાણ કરે છે. ધીમે ધીમે ભારત છે આટલી બધી
જે ચળવળો સવિનય કાનૂન ભંગની ચળવળો આગળ વધારી અને ભારત છે એ સ્વાતંત્ર્ય તરફ છે એ પ્રયાણ કરે છે. તો સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિંદના ભાગલા પડે છે. એમાં આપણે જોઈએ કે શું જોવા મળે છે કે આઝાદ હિંદ ફૌજના જે પકડાયેલા સેનાપતિઓ હતા, બરાબર છે કે આઝાદ હિંદ ફૌજ છે એની જે બોમ્બ વર્ષા થતાં એની સ્થિતિ છે કફોડી બની ગઈ. એટલે કે આઝાદ હિંદમાં ફૌજમાં જે પકડાયેલા સેનાપતિઓ હતા એના ઉપર રાજદ્રોહ છે એનો કેસ ચલાવવામાં આવ્યો. બરાબર છે કે આઝાદ હિંદ ફૌજના પકડાયેલા સેનાપતિઓ ઉપર રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવ્યો. અને આ કેસના વકીલ તરીકે કોણ લડ્યા એની સામે? કે ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ આ ફૌજ વતી કેસ લડ્યા. કે આઝાદ હિંદ ફૌજના કેસ કોણ લડ્યા? તો તમને પ્રશ્ન પૂછવામાં આવે તો યાદ રાખવાનો, ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ છે આ ફૌજ વતી આ કેસ છે એ લડે છે. પરંતુ બ્રિટિશ સરકારે શું કર્યું કે આ સેનાપતિઓ ઉપર કડક સજા કરી. પકડાયેલા જે આઝાદ હિંદ ફૌજમાં જે પકડાયેલા સેનાપતિ હતા એના ઉપર શું કરે છે? કડક સજા કરે છે. એટલે કે કડક સજા કરતાં પ્રજા છે એનો પ્રચંડ વિરોધ કર્યો અને પ્રજાના પ્રચંડ વિરોધથી બ્રિટિશ સરકારે આ સત્તા છે એ જે સજા કરવાની સત્તા હતી એ પાછી ખેંચી લીધી. અને આ બનાવથી અને બીજી તરફ 1946માં મુંબઈમાં નૌકા વિગ્રહ થાય છે. એટલે કે આ બનાવો નૌકા વિગ્રહ થતાં આ બનાવો બનતા અંગ્રેજોએ ભારતને સ્વતંત્રતા આપવા માટે અથવા હિંદને સ્વરાજ્ય આપવા માટે ભૂમિકાઓ તૈયાર કરે છે. અલગ અલગ કે હિંદને સ્વતંત્રતા આપવા માટેની જાહેરાત કરે છે. બરાબર છે. એટલે હિંદને સ્વતંત્ર આપવા માટે ભૂમિકા તૈયાર કરી. અને બીજી તરફ બ્રિટનના વડાપ્રધાન એટલી, બ્રિટનના વડાપ્રધાન કોણ હતું? એટલી. એ સમય કે બ્રિટનના વડાપ્રધાન એટલી એવી જાહેરાત કરી કે કેવી જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર છે એ હિન્દ સરકારની તમામ સત્તાઓ છોડી અને જૂન 1948માં વિદાય લેશે તેવી જાહેરાત કરી અને ભારતને સ્વતંત્રતા આપવી. બરાબર છે કે શું કીધું કે સ્વતંત્રતા પ્રાપ્તિ માટે શું કરવામાં આવ્યું કે આઝાદ હિંદ ફૌજમાં જે પકડાયેલા સેનાપતિઓ હતા એના ઉપર રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવ્યો. ભુલાભાઈ દેસાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ છે આ કેસ વતી ફૌજના કેસ સામે લડ્યા. અને બ્રિટિશ સરકારે શું કર્યું કે આ સેનાપતિ ઉપર આકરી સજા ફટકારી અને પ્રજાએ લોકમતોએ આનો વિરોધ કર્યો. આ અને બીજી તરફ 1946માં મુંબઈમાં નૌકા વિગ્રહ થયો. આ બનાવના કારણે અંગ્રેજોએ હિન્દુસ્તાનને સ્વતંત્રતા આપવા માટેની ભૂમિકા તૈયાર કરી. આ ઉપરાંત બીજી તરફ બ્રિટનના જે વડાપ્રધાન એટલીએ એવું જાહેરનામું કર્યું, જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર છે એ હિન્દ સરકારની તમામ સત્તાઓ છે એ હિન્દ સરકારને સોંપી દે અને જૂન 1948માં વિદાય લેશે એવી જાહેરાત કરી. આ સમયગાળા દરમિયાન એટલે કે આ દરમિયાન બરાબર છે અંગ્રેજ વાઇસર છે વેવલની જગ્યાએ વેવેલ બરાબર છે કે અંગ્રેજ વાઇસર છે એ વેવેલ છે એની જગ્યાએ માઉન્ટ બેટન છે એની નિમણૂક કરવામાં આવે છે. કે વાઇસરો છે વેવેલ હતો એની જગ્યાએ કોની નિમણૂક કરવામાં આવી? માઉન્ટ બેટન છે એની નિમણૂક કરવામાં આવી. અને માઉન્ટ બેટન છે એની નિમણૂક થતાં એટલે કે ભારતમાં આવા કોમી રમખાણો ચાલ્યા હતા, ફાટી નીકળ્યા હતા. એટલે કે પરિણામે ભારતની આ સ્થિતિ કેવી હતી? હિંદની પરિસ્થિતિ કેવી હતી? ગંભીર હતી. ત્યાર પછી કે ભારત આવી પરિસ્થિતિમાં બરાબર છે માઉન્ટ બેટન છે એની નિમણૂક કરવામાં આવી અને કોમી રમખાણોના કારણે ભારતની સ્થિતિ ખૂબ કફોડી હતી. એટલે કે ત્યારે બંધારણ સભાની રચના બરાબર છે બંધારણ સભાની રચનામાં કે જુલાઈમાં 1946માં ચૂંટણી કરવામાં આવી. તેમાં કોંગ્રેસોને 110માંથી કેટલા મત મળ્યા? કેટલી બહુમતી? એટલે કે 110માંથી 101 બેઠકો મળી અને મુસ્લિમો છે એને 78 બેઠકમાંથી 73 બેઠક મળી. આથી મુસ્લિમ લીગે શું કર્યું? અલગ પાકિસ્તાન મંડળ રચવા માટે અલગ પ્રદેશ પાકિસ્તાન માટેની માંગણી કરી. જો શું કર્યું કે આવી પરિસ્થિતિમાં એટલી જાહેરાત કરી દીધી કે જૂન છે
1948માં બ્રિટિશ સરકાર છે એ કાયમ માટે વિદાય લેશે. એટલે કે આ સમયમાં અંગ્રેજ વાયસર છે, અંગ્રેજ વાયસર વેવલની જગ્યાએ માઉન્ટ બેટન છે એની નિમણૂક કરી, અને માઉન્ટ બેટનની નિમણૂક કરી તો ભારતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા, એટલે પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. પરિણામે બંધારણ સભાની સ્થાપના જુલાઈ માસમાં 1946માં ચૂંટણીમાં કોંગ્રેસને 110માંથી 101 બેઠક મળી, અને મુસ્લિમ લીગ છે એને 78માંથી 73 બેઠક મળી. આથી મુસ્લિમ લીગે પોતાના અલગ પ્રદેશ પાકિસ્તાન પ્રદેશની માંગણી કરી અને સરકાર પર પોતે દબાણ લાદી, બરાબર છે કે સરકાર પર પોતે દબાણ લાગી અને 16 ઓગસ્ટ 1947માં, બરાબર 46માં 16 ઓગસ્ટ 1946માં સીધા પગલાં દિન યોજના, બરાબર છે કે ઉજવવામાં આદેશ સાથે હિન્દમાં સતત કોમી રમખાણો અને તોફાનો છે એ ફાટી નીકળ્યા. પરિણામે જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ તથા અન્ય કોંગ્રેસી જે નેતાઓ હતા એને લાગ્યું કે હવે પાકિસ્તાન છે એની માંગણીનો સ્વીકાર પાકિસ્તાનના છે હિન્દ મુસ્લિમ લીગને પાકિસ્તાન પ્રદેશ આપવો એ સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નહીં. અને બીજી તરફ આ મુસ્લિમ લીગે જે ભારતીય બંધારણ, બરાબર છે, એનો પણ બહિષ્કાર કર્યો અને 31 જાન્યુઆરી 1947માં મુસ્લિમ લીગે હિન્દુસ્તાનમાંથી ભાગલા કરવા માટેનો પ્રસ્તાવ છે એ રજૂ કર્યો. અને ત્યારે માઉન્ટ બેટને કોને સમજાવ્યા? માઉન્ટ બેટને નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને સમજાવ્યા કે આવી અન્યાય સ્વાયત્ત, બરાબર છે કે આવી અન્યાય અને સ્વાયત્ત જે વિરોધી અધિકારવાળી કેન્દ્ર સરકાર કરતાં આપણે જે કેન્દ્રીય વહીવટવાળી સુદૃઢ સરકાર છે ને એ ભારતને હિન્દને વધારે શાંતિ અપાવશે, બરાબર છે. એટલે કે આ દલીલો છે એ આ નેતાઓને કેવી લાગી? યોગ્ય લાગી. પરિણામે નહેરુ અને સુભાષચંદ્ર બોઝે ગાંધીજી સાથે પરામર્શ કર્યો, એટલે કે ગાંધીજી સાથે વાત કરી અને ગાંધીજીએ હિન્દના ભાગલાને ના છૂટકે, બરાબર છે કે ગાંધીજીએ ના છૂટકે હિન્દના ભાગલા છે એ પાડવા સ્વીકાર કરવો પડ્યો. આ રીતે સ્વતંત્ર પ્રાપ્તિ અને હિન્દના ભાગલા છે એ થયા. કે કેવી રીતે હિન્દના ભાગલા થયા? કે કોંગ્રેસ જ્યારે બંધારણ સભાની ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસને 110માંથી 101 મત મળી, બેઠક મળી, અને મુસ્લિમ લીગને 78માંથી 73 બેઠકો મળી. પરિણામે મુસ્લિમ લીગે શું કર્યું? અલગ પાકિસ્તાન પ્રદેશ મેળવવા માટે માંગણી કરી, બરાબર છે. અને 16 ઓગસ્ટ 1946માં સીધા પગલાં દિન યોજવાનો પ્રસ્તાવ સમયે તેને શું કર્યું? કોમી હુલ્લડો અને તોફાન, બરાબર છે, એ હિન્દુસ્તાનમાં ફાટી નીકળ્યા. ત્યારે સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ અને અન્ય નેતાઓને એવું લાગ્યું કે મુસ્લિમ લીગને પાકિસ્તાન, બરાબર છે, પ્રદેશની માંગણીના સ્વીકાર સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન હતો. અને બીજી તરફ જે શું કરે છે કે બીજી તરફ માઉન્ટ બેટન છે એ સમજાવે છે જવાહરલાલ નહેરુને અને જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈને સમજાવે છે કે આવી અન્યાય, બરાબર છે, કે આવી અન્યાય અને નિર્બળ કેન્દ્ર અધિકારવાળી સરકાર કરતાં હિન્દને સ્વતંત્ર વહીવટવાળી સુદૃઢ સરકાર છે એ વધારે હિન્દને વધારે શાંતિ અપાવશે. આ દલીલ છે યોગ્ય લાગતા સરદાર અને નહેરુ છે ગાંધીજી સાથે ચર્ચા વિચારણા કરે છે, પરામર્શ કરે છે, એટલે કે વાતચીત કરે છે, અને ગાંધીજીએ ના છૂટકે હિન્દના ભાગલા પાડવા માટે મજબૂર બને છે. એટલે કે સ્વતંત્ર પ્રાપ્તિ અને હિન્દના ભાગલા. ત્યાર પછી માઉન્ટ બેટન યોજના, બરાબર છે, કે ત્યાર પછી માઉન્ટ બેટન યોજના અને હિન્દના ભાગલા. માઉન્ટ બેટન યોજના અને હિન્દના ભાગલા. માઉન્ટ બેટન યોજના અને હિન્દના ભાગલા કે 24 માર્ચ 1947માં છે માઉન્ટ બેટન છે એ પોતે પોતાનું સ્થાન છે વ્યવસ્થિત કરી લે. એટલે કે જ્યારે માઉન્ટ બેટનની વરણી કરવામાં આવી ત્યારે શું હતું કે ભારતમાં કોમી રમખાણોને હુલ્લડો ફાટી નીકળ્યા હતા. એટલે કે આવી ગંભીર સ્થિતિમાં, બરાબર છે, કે માઉન્ટ બેટન છે એની વરણી થઈ. એટલે કે 24 માર્ચ 1947માં માઉન્ટ બેટને પોતે પોતાની સત્તા છે એ વ્યવસ્થિત
સ્વીકારી, વ્યવસ્થિત કરી લીધી. આ માટે તેમના મત અનુસાર એવું જાણવા મળ્યું કે તેમના મતે ભારતના એટલે કે હિંદના ભાગલા સિવાય, હિંદના ભાગલા પાડવા સિવાય કોઈ બીજો મત જ ન હતો. તેણે નક્કી કર્યું બરાબર છે કે હિંદના ભાગલા પાડવા પડશે, એ સિવાય બીજો મત નથી. આમાં કે સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા કેટલાક નેતાઓ છે એને પણ જાણી લીધું કે હિંદના ભાગલા છે એ તો હવે પાડવા જ પડશે, એટલે કે એની પણ બહુમતી મળી કે હિંદના ના છૂટકે હવે હિંદના ભાગલા પાડવા જ પડશે. એટલે કે આવા લાંબા સંજોગો અને લાંબી ચર્ચા વિચારણાના અંતે બરાબર લોર્ડ માઉન્ટ બેટને બરાબર છે કે હિંદના ભાગલા છે એ હિંદના અંતિમ ભાગલા પાડવાની યોજના છે, અંતિમ યોજના રજૂ કરી 3 જૂન 1947 કે હિંદના ભાગલા પાડવા એવી યોજના રજૂ કરી. આખરી એને હિંદના ભાગલા પાડવાના નામે છે એ ઓળખાય છે. કે શું કર્યું કે 24 માર્ચ 1947માં માઉન્ટ બેટને પોતે સત્તા ઉપર આવી બધું વ્યવસ્થિત કરી અને તેને લાગ્યું કે હિંદના ના છૂટકે કોઈ પણ રીતે હિંદના ભાગલા છે એ પાડવા જ પડશે, એ સિવાય બીજો કોઈ મત જ નથી. જવાહરલાલ નહેરુ અને અન્ય બધા નેતાઓ છે એને પણ માન્યું કે હિંદના ના છૂટકે હિંદના ભાગલા તો છે એ પાડવા જ પડશે. એટલે કે લાંબા સંજોગો અને લાંબી ચર્ચા વિચારણાના અંતે લોર્ડ માઉન્ટ બેટને બરાબર છે કે આખરી હિન્દુસ્તાનના ભાગલા 3 જૂન 1947માં પાડ્યા. તેને હિંદના ભાગલા તરીકે માઉન્ટ બેટન યોજના તરીકે ઓળખવામાં આવે અથવા હિંદના ભાગલા તરીકે ઓળખવામાં આવે છે. અને તેમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે બરાબર છે આ યોજના છે એને માન્ય રાખી. બરાબર છે કે કોંગ્રેસ અને મુસ્લિમોએ કઈ યોજના હતા કે માઉન્ટ બેટન યોજના છે એને માન્ય રાખી, સ્વીકારી. પરંતુ લોર્ડ માઉન્ટ બેટને જણાવ્યું કે પંજાબ અને નેપાળમાં જે હિન્દુ બહુમતી ધરાવતા હોય તેને ભારતમાં જોડાવાનું અને પંજાબ અને બંગાળમાં જે મુસ્લિમ બહુમતી ધરાવતા હોય તેને પાકિસ્તાનમાં જોડાવવું તેવી જાહેરાત કરી. આ ઉપરાંત વાયવ્ય પ્રદેશમાં બલુચિસ્તાનમાં અને સિલહટ પ્રદેશમાં બરાબર છે કે બલુચિસ્તાનમાં અને સિલહટ પ્રદેશમાં જે મુસ્લિમ બહુમતી ધરાવતા હોય તેને પાકિસ્તાન સાથે જોડાવાની બહાલી માઉન્ટ બેટને આપી. તો આ હતું માઉન્ટ બેટન યોજના અને હિંદના ભાગલા પાડવામાં આવ્યા. કે હિંદના ના છૂટકે ભાગલા જ પાડવા પડ્યા. કોઈ રીતે બધા સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, અન્ય કોંગ્રેસી નેતાઓ છે એને પણ લાગ્યું કે હવે તો હિંદના ભાગલા પાડવા જ પડશે ના છૂટકે. એટલે કે હિંદના 3 જૂન 1947ના ભાગલા પાડવામાં આવ્યા. પછી બંને મુસ્લિમ લીગ અને કોંગ્રેસ જે લીગે બંને આ યોજના છે એને સ્વીકારી અને માઉન્ટ બેટને એક એવી બહાલી પાડી કે પૂર્વ પંજાબ અને બંગાળમાં જો હિન્દુ બહુમતી ધરાવતા હોય એને ભારત સાથે જોડવાનું છૂટ અને મુસ્લિમ બહુમતી ધરાવતા હોય તેને પાકિસ્તાન સાથે જોડાવાનું. અને આ ઉપરાંત વાયવ્ય પ્રાંતમાં જે બલુચિસ્તાન અને સિલહટ જેવા પ્રદેશોમાંથી જે મુસ્લિમ બહુમતીઓ છે તેને પાકિસ્તાન સાથે જોડાવાની માઉન્ટ બેટને છે બહાલી આપે છે. તો આમ હતું માઉન્ટ બેટન યોજના અને હિંદના ભાગલા. તો આ લેક્ચરની અંદર આપણે આટલું જોયું કે કયું આપણે અંતિમ તબક્કો અને સુભાષચંદ્ર બોઝ છે એની શહીદી, ત્યાર પછી સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિંદના ભાગલા, પછી માઉન્ટ બેટન યોજના અને હિંદના ભાગલા. હવે પછી હિન્દુસ્તાનની સ્વતંત્રતા એ જોશું કે 15 ઓગસ્ટ 1947માં રોજ આપણો ભારત દેશ છે આઝાદ થાય છે. અને સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ભારતને કેટલીક મુશ્કેલીઓ, અડચણો એ હવે આપણે આ લેક્ચરની અંદર જોશું. અસ્તુ.